એ પણ આવી જાય. ઓકે, સો રાઇટ નાઉ શેરિંગ માય સ્ક્રીન. Okay, so friends, this is our editor, but before that we need to go to the file systems.php અને જે ચેન્જ કર્યો હતો આપણે એ ચેન્જ પાછો હું અહીંથી રિમૂવ કરી નાખું છું. એટલે અહીંયા જે લખ્યું હતું આપણે /public એને હું પાછું ત્યાં લખી નાખું છું /public. ઓકે, અને જે અગાઉ લિંક ક્રિએટ કરી હતી એને ડિલીટ કરવા માટે આપણા પ્રોજેક્ટમાં જઈ પબ્લિક ફોલ્ડરમાં જે સ્ટોરેજની લિંક ક્રિએટ થઈ છે એને હું ડિલીટ કરી નાખું છું. ઓકે ફ્રેન્ડ્સ, અને પાછી સિમ્બોલિક લિંક એઝ ઇટ ઇઝ ક્રિએટ કરવા માટે આ ડોસ ઉપર જઈ ડોસ પ્રોમ્પ્ટ ઉપર જઈ અને આર્ટિઝન કમાન્ડ હું ઇસ્યુ કરીશ, php artisan સ્ટોરેજ લિંક, એટલે પાછી પબ્લિક ફોલ્ડર સાથે લિંક થઈ જશે. બરાબર, સ્ટોરેજ ફોલ્ડરની લિંક પબ્લિક ફોલ્ડર સાથે. એટલે અહીંયા જે સ્ટોરેજ છે એ પબ્લિકમાં જે કંઈ પણ છે એ બધું અંદરથી પબ્લિકની અંદરનું બધું સ્ટોરેજમાં આવી ગયું. આપણે પહેલાં શું કર્યું હતું, પબ્લિકની બહારથી લીધું હતું બધું ટેસ્ટિંગ કરવા માટે, હમણાં એ પાછું આપણે એઝ ઇટ ઇઝ કરી નાખ્યું છે. ઓકે, નાઉ લેટ્સ ગો બેક ટુ ધી editor, and again in the controller we will do the same thing. જે આપણે કમેન્ટ આપી હતી એ કાઢી નાખીએ છીએ, એટલે ફાઇલને આપણે ક્લાયન્ટના નેમ ઉપરથી જ સેવ કરશું. બરાબર, એ રહેવા દઈએ. અને અહીંયા પણ જે આપણે રાખ્યું હતું પહેલાં યુઝર નેમ, ઓકે, એ જ રહેવા દઈએ યુઝર. ઓકે, ફાઇન. એન્ડ ઇન ધ બ્લેડ પેજ we will display the અહીંયા જે કમેન્ટ આપી હતી એ પણ કાઢી નાખીએ, કેમ કે ઇમેજનું નામ, ક્લાયન્ટનું નામ _profile.jpeg. ઓકે, આ લાઇનની હવે કમેન્ટ આપી દઈએ છીએ. ઇમેજ ડિસ્પ્લે કરીએ છીએ. એસેટ ડિસ્પ્લે કરવા હોય તો કરવાના, બાકી ચાલશે. એસેટ ડિસ્પ્લે ચાલો નથી કરતા તો બી ચાલશે. ફાઇનલી ઓકે, એન્ડ લેટ્સ ચેક ઇટ whether it is running or not. But before that we need to start the XAMPP server. I have restarted my PC, so it was stopped and closed. Go to the browser, localhost, then v4u/public/upload file. Okay, variable, undefined variable username in our page, that is bled page. Let's go back here. username, અહીંયા પણ username લખવું હતું ને આપણે, username. ઓકે, કંટ્રોલરમાં username રાખ્યું જ છે બટ સેવ નહીં કર્યું. ઓકે, ફાઇન. Let's go back to the browser. ઓકે, જે ફાઇલ અપલોડ કરી એ અહીંયા શો પણ કરી, ત્યાં સ્ટોર પણ કરી સર્વરમાં, એપ સ્ટોરેજમાં, એની લિંક પણ ક્રિએટ કરી પબ્લિક ફોલ્ડર સાથે, અને અહીંયા ડિસ્પ્લે પણ કરી છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે એક બીજો યુઝ કેસ લઈએ આપણે, કે સપોઝ લેટ્સ ગો બેક ટુ ધી એડિટર. And yes, in this controller, for example, how many are present? Okay, fine. In the controller, suppose here when we are storing the file to public folder, suppose I want to create images folder.
okay, one folder inside the public folder inside storage app, and I want to store the profile pictures there. Okay, so here I will mention public images. Okay, and in my bled page I will write here images. એવું શા માટે મિત્રો? તો કે આપણે ડાયરેક્ટ પબ્લિક ફોલ્ડરને લિંક કરાવ્યું છે, એટલે પબ્લિકની અંદર જે છે, પબ્લિક પોતે નહીં, પબ્લિક ફોલ્ડર એપ સ્ટોરેજમાં જે પબ્લિક ફોલ્ડર છે એની અંદર જે કંઈ પણ છે એ એઝ ઇટ ઇઝ સ્ટોરેજની અંદર આવી જશે. એટલે અહીંયા આપણે જોઈએ તો તમને વાત કરું કે આપણું જે ફોલ્ડર છે સ્ટોરેજ એપ, ઓકે, એની અંદર પબ્લિક ફોલ્ડર છે પણ ઇમેજીસ નામનું ફોલ્ડર નથી, તો એ બની જશે. પણ એ ઇમેજીસ નામનું ફોલ્ડર પણ બનશે ક્યાં? અહીંયા જ બનશે. એટલે અહીંયા જે કંઈ પણ છે અંદર એ બધું જ ક્યાં એઝ ઇટ ઇઝ આવી જશે? સ્ટોરેજ પબ્લિકમાં, રૂટ પબ્લિકમાં, અહીંયા સ્ટોરેજની અંદર. ત્યાં અત્યારે ઇમેજીસ નામનું ફોલ્ડર નથી. ઓકે, તો અહીંયા પણ નથી. પણ હવે આપણે શું કર્યું છે? નાઉ વી હેવ મેન્શન દેટ there should be a images folder inside public folder and the file should be saved there. એટલે જ અહીંયા URL માં પણ મિત્રો આપણે ચેન્જ કર્યો છે, images લખ્યું છે. Let's see what happens. Let's go back to the browser and check it. See what has happened. First of all, let's check whether the folder is created or not. Now in our storage folder, app folder, public folder, yes, you can see here a folder named images is created and the file is chiragprofile.jpg. Similarly, if we go to the public folder of our project root directory, then there is also a storage folder. Inside that folder images folder is created. Okay, fine. So as the folders are created, why this image is not shown? Okay, આપણે અહીંયા આપણા બ્લેડ પેજમાં શું લખ્યું છે? સ્ટોરેજ ઇમેજીસ સ્લેશ. We forget to put a slash. Let's go back. Yeah, you can see here the photo is accessed from storage images and file name. What is this storage images? That is root public folder, link of storage folder, and inside that images folder and our profile picture. Okay friends, so in this way we can have subfolders also if we need to store like this. હવે મિત્રો અહીં બીજી એક વાત આપણે કરી લઈએ કે સપોઝ અત્યારે આપણે જેટલા ઇમેજીસ અપલોડ કર્યા છે ને બધા ડિલીટ કરી નાખીએ. પહેલાં તો અહીંયા એપ ફોલ્ડર છે એની અંદર જે પબ્લિક ફોલ્ડર છે એ ડિલીટ કરી નાખું છું. ડિલીટ કરી નાખ્યું મેં પબ્લિક ફોલ્ડર આખું એપમાંથી. એવી રીતે સ્ટોરેજની અંદર જે લિંક છે જો એ પણ એમ્પ્ટી થઈ ગયું. ત્યાં પબ્લિકમાંથી બધું કાઢ્યું એટલે અહીંયા સ્ટોરેજ પણ એમ્પ્ટી થઈ ગયું છે. ઓકે, હવે આપણે એડિટરમાં જઈએ છીએ. અહીંયા શું રાખું છું? હું ખાલી ઇમેજીસ ફોલ્ડર રાખું છું. ઓકે, ખાલી ઇમેજીસ ફોલ્ડર સ્ટોર એઝ ઇમેજીસ, એટલે કે ઇમેજીસ ફોલ્ડર બનશે એપ સ્ટોરેજની અંદર. આવું લખીએ આપણે એટલે શું થાય? એપ સ્ટોરેજની અંદર ઇમેજીસ ફોલ્ડર બને છે. લેટ્સ ચેક ઇટ.
ફોટો તો ન જ દેખાય એટલા માટે કે આપણે પબ્લિક ફોલ્ડર રિમૂવ કરી નાખ્યું છે અત્યારે. હવે જોયું અહીંયા એપ ફોલ્ડર, સ્ટોરેજમાં એપ ફોલ્ડરની અંદર ડાયરેક્ટ ઇમેજીસ ફોલ્ડર બન્યું છે. પબ્લિક આપણે ત્યાં મેન્શન નથી કર્યું, પાથમાં પબ્લિક મેન્શન નથી કર્યું એટલે પબ્લિક ફોલ્ડર બન્યું નથી, અને ઇમેજીસ ફોલ્ડર મેન્શન કર્યું એટલે ઇમેજીસ બન્યું, એની અંદર આ ફાઇલ આવી ગઈ. હવે સપોઝ કે આ ઇમેજીસ ફોલ્ડર અહીંયા બન્યું છે, તો અહીંયા તો હજી એનું આપણે લિંક ક્રિએટ કરી નથી ને. આપણે લિંક જે ક્રિએટ કરી હતી સિમ્બોલિક લિંક એ પબ્લિક ફોલ્ડર માટે કરી હતી. એ પબ્લિક ફોલ્ડર હવે છે જ નહીં. ઓકે, કાંઈ વાંધો નહીં. પણ મિત્રો એ પબ્લિક ફોલ્ડર છે ને એક સ્ટાન્ડર્ડ વસ્તુ છે. ઓકે, એટલા માટે જ અહીંયા પણ જો ફાઇલ સિસ્ટમ્સ ડોટ PHPમાં મેન્શન કરેલું છે, જે ડિસ્ક છે આપણી પાસે એમાં લોકલ પબ્લિક S3, એમાં પબ્લિક પણ એક સ્ટાન્ડર્ડ પ્રીડિફાઇન્ડ ડિસ્ક છે, બરાબર. અને એના માટેનો જે પાથ છે એ પહેલેથી, ભલે અત્યારે પબ્લિક ફોલ્ડર ત્યાં નથી, પણ એને સજેસ્ટ કરેલો કયો છે? એપ પબ્લિક. હવે મિત્રો હું તમને જે બતાવવા માગું છું અત્યારે એ વસ્તુ આપણે જોઈ કે ભાઈ પબ્લિક ન હોય તો બીજા ફોલ્ડર બને છે અને એમાં પણ ફાઇલ મુકાય છે, અને એ ફાઇલને એક્સેસ કરવી હોય તો કંઈ મોટી વાત નથી. આપણે ફક્ત અહીંયા જઈ અને એની સિમ્બોલિક લિંક ક્રિએટ કરવી પડે. અહીંયાથી આપણે અહીંયા જે સ્ટોરેજ અને એપ પબ્લિક લખ્યું છે એના બદલે એપ ઇમેજીસ લખીને એની લિંક ક્રિએટ કરવી પડે અને થઈ જાય, ચાલે, નો પ્રોબ્લેમ. હવે હું તમને જે વસ્તુ બતાવવા માગું છું એની પહેલાં આપણે અહીંયાથી આ વસ્તુ ડિલીટ કરી નાખીએ, બરાબર. આ જે ફોલ્ડર છે અહીંથી ડિલીટ કરી નાખીએ, આપણે એની જરૂર નથી અત્યારે. લેટ્સ ગો બેક. હવે ફ્રેન્ડ્સ અહીંયા શું કરવું છે મારે ખબર છે કે સ્ટોર અને સ્ટોર એઝ મેથડ આપણે જોઈ તો એમાં આપણે ડિફોલ્ટ ડિસ્ક એક ત્રીજી આર્ગ્યુમેન્ટ પાસ કરી શકીએ છીએ, જે આપણે અત્યાર સુધી નહોતા કરતા. તો એ શું આવતું હતું ત્યાં? બાય ડિફોલ્ટ એ લોકલ લેતું હતું. બાય ડિફોલ્ટ એ શું લઈ? લોકલ. ઓકે, લોકલ એટલે શું? લોકલ એટલે એપ, સ્ટોરેજની અંદર એપ ફોલ્ડર, ત્યાં બધું બનતું હતું. ઓકે, ફાઇન. હવે બીજો ઓપ્શન શું છે આપણી પાસે? એક ઓપ્શન છે પબ્લિક અને એક ઓપ્શન છે S3. S3 છે એ તો રિમોટ એમેઝોન વેબ સર્વિસ છે, એમેઝોન સર્વર છે. જો આપણે કન્ફિગર કર્યું હોય તો યુઝ કરી શકીએ. તો એ યુઝ ન કરવું હોય આપણે તો આપણી પાસે પબ્લિક છે એ યુઝ કરીએ. એટલે ડિફોલ્ટ ડિસ્ક શું લખશું આપણે? અહીંયા જે શબ્દ લખેલો છે એ ત્યાં લખશું આપણે પબ્લિક. અહીંયા આપણે મેન્શન કર્યું છે કે ફોલ્ડર કયું છે? ઇમેજીસ. ઓકે, અને ડિસ્ક મેન્શન કરીએ છીએ આપણે પબ્લિક ડિસ્ક. વિઝિબિલિટી હજી આપણે કંટ્રોલ નથી કરી. વિઝિબિલિટી જો આપણે મેન્શન ના કરતા હોઈએ તો બાય ડિફોલ્ટ એ પ્રાઇવેટ હોય. પણ મેં તમને કીધું હતું કે પ્રાઇવેટ અને પબ્લિકનો તફાવત તમને જોવા ત્યારે મળશે કે તમે ક્યાંય વેબ સર્વરમાં તમારા પ્રોજેક્ટને ડિપ્લોય કરશો. તો લોકલ સર્વરમાં રન કરતા હોય આપણે તો પ્રાઇવેટ લખીએ કે પબ્લિક લખીએ, આપણે નથી લખતા તો પ્રાઇવેટ જ છે, પણ પ્રાઇવેટ એ પબ્લિક જેવું જ છે લોકલ સર્વરમાં. વિઝિબિલિટી પબ્લિક જ હોય એટલે કે બ્રાઉઝર દ્વારા પણ ડાયરેક્ટ એક્સેસ થઈ શકે. ઓકે, અહીંયા પબ્લિક લખ્યું છે મિત્રો. એ પબ્લિક મેં શું લખ્યું છે? ડિસ્ક લખી છે, ડિફોલ્ટ ડિસ્ક. હવે શું થાય છે એ જોઈએ આપણે. અને હું સેવ કરું છું અને ફરી પાછા આપણે જઈએ છીએ બ્રાઉઝરમાં, રન કરીએ છીએ. સી પેજ આવી પણ ગયું, ફોટો આવી પણ ગયો. સ્ટોર કઈ રીતે થયો એ જોઈએ. પહેલાં આપણે એપમાં જઈએ તો જો હવે એપ ફોલ્ડરમાં પબ્લિક ફોલ્ડર પણ બની ગયું. આપણે પબ્લિક ત્યાં મેન્શન નથી કર્યું, આપણે પબ્લિક ફોલ્ડર અહીંયા મેન્શન કર્યું જ નથી, પણ આપણે ડિસ્ક મેન્શન કરી પબ્લિક. અને જ્યારે પબ્લિક ડિસ્ક મેન્શન કરીએ છીએ તો એનો પાથ અહીંયા શું આપેલો છે? એપ પબ્લિક. એટલે પબ્લિક ફોલ્ડર ત્યાં બની ગયું. પબ્લિક ફોલ્ડર બન્યું છે, એની અંદર ઇમેજીસ ફોલ્ડર બન્યું છે, એની અંદર આપણો ફોટો સ્ટોર થયો છે, અને એની જ સિમ્બોલિક લિંક આપણે સ્ટોરેજમાં પણ આવી ગઈ છે. ઓકે, એટલા માટે જ મિત્રો અહીંયા પણ ફોટો ઇમેજ અપિયર થઈ રહી છે. ખ્યાલ આવ્યો? આ રીતે આપણે ડિસ્ક એટલે કે ઓપ્શનલ આર્ગ્યુમેન્ટ જે છે ડિસ્ક એનો યુઝ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ સ્ટોરેજ મેથડ આ રીતે કામ કરે છે. હજી તમને એક બીજી વાત જણાવી દઉં કે તમારે સપોઝ ત્રીજી મેથડ જે છે એનો યુઝ કરવો હોય, સ્ટોર પબ્લિકલી. જ્યારે આપણે પબ્લિકલી નથી લખતા તો એ પ્રાઇવેટલી થાય છે, પણ મેં તમને કીધું એમ કે પ્રાઇવેટલી અને પબ્લિકલી લોકલ સર્વરમાં સરખું જ છે, એ પબ્લિક જ છે. પબ્લિકલી એઝ કરીએ તો પણ એનો મિનિંગ તો એ જ થશે. ઓકે, અહીંયા સપોઝ પબ્લિક લખી નાખીએ આપણે,
અથવા ડિસ્ક મેન્શન કરી દઈએ, જેમ હતું એમ જ રહેવા દઈએ પબ્લિક. ઓકે, ખાલી ચેન્જ શું કર્યું આપણે, સ્ટોર પબ્લિકલી એઝ. લેટ્સ ગો બેક ટુ ધી બ્રાઉઝર એન્ડ ચેક ઇટ. ઓકે, ઇટ્સ વર્કિંગ ફાઇન. વર્કિંગમાં કાંઈ બીજો ચેન્જ છે નહીં, પણ એના જે ફાઇલના જે એટ્રીબ્યુટ્સ છે એના ઉપર અસર થાય. એ ફાઇલ પબ્લિક અત્યારે છે, આ જે અપલોડ થઈ એ, અને અધરવાઇઝ કેવી હતી, પ્રાઇવેટ હતી. હવે તમને બીજી વાત મિત્રો અહીંયા જણાવી દઉં કે પબ્લિક અને પ્રાઇવેટમાં મેં તમને કીધું એમ ફરક છે. એ ફરક શું છે, તો પબ્લિક ફાઇલ હોય તો એ બ્રાઉઝર દ્વારા ડાયરેક્ટલી એક્સેસ થઈ શકે. તો તમને એમ વિચાર આવશે કે અત્યારે બ્રાઉઝર દ્વારા જ એક્સેસ થાય ને? નહીં મિત્રો, અત્યારે બ્રાઉઝર દ્વારા એક્સેસ નથી થતી. અત્યારે એ એક્સેસ થાય છે આપણી એપ્લિકેશન દ્વારા. અહીંયા ઇમેજ ડિસ્પ્લે થાય છે એ આપણી એપ્લિકેશન કરે છે. ઓકે, તો પબ્લિક કેને કહેવાય? પબ્લિક એને કહેવાય કે જે આ અહીંયા આપણે યુઆરએલ લખીએ છીએ, લોકલ હોસ્ટ. ઓકે, ત્યાં જઈને આપણે લખીએ લોકલ હોસ્ટ /v4u/public/storage/ ફાઇલનો આખો પાથ લખું છું. શું છે ફાઇલનું નામ? chirag_profile, સી કેપિટલ, chirag_profile.jpeg. આ રીતે આપણે જ્યારે ફાઇલનો આખો યુઆરએલ લખીએ અને એ ફાઇલ અહીંયા અવેલેબલ હોય, ઇમેજીસ ફોલ્ડરનું નામ લખતા ભૂલી ગયા આપણે, ઇમેજીસ. જો અહીંયા શો થઈ જાય આ રીતે, ઇટ મીન્સ ઇટ ઇઝ પબ્લિકલી અવેલેબલ. ડાયરેક્ટ બ્રાઉઝરમાં એનો યુઆરએલ લખીને એ ફાઇલ અહીંયા એક્સેસ કરી, એ બ્રાઉઝરે એક્સેસ કરી કહેવાય. બ્રાઉઝર દ્વારા ડાયરેક્ટ આપણી ફાઇલને એક્સેસ કરવામાં આવી. આ તો જ પોસિબલ બને જો આપણી ફાઇલ પબ્લિક હોય તો. જો પ્રાઇવેટ હોય તો આવું આ રીતે એક્સેસ ન થઈ શકે. એટલે આપણા ઉપર આધારિત છે કે આપણે એને પ્રાઇવેટ રાખવી છે કે વિઝિબિલિટી પબ્લિક રાખવી છે. પણ મેં ફરી પાછો તમને યાદી આપી દઉં કે જ્યારે આપણે બ્રાઉઝરમાં લોકલ સર્વરમાં બધું ટેસ્ટિંગ કરીએ છીએ તો પ્રાઇવેટ અને પબ્લિક વચ્ચે કોઈ તફાવત આપણે જોવા નહીં મળે, પબ્લિક જ રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે કોઈને કંઈ ડાઉટ હોય તો મને તમે કહી શકો છો.